સાહેબ મેં મારો દસ્તાવેજ મૂક્યો છે લાઠી તાલુકામાં. બરોબર છે. હવે આ પરિપત્રના આધારે મારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર ટાઇટલમાં ખામીના હિસાબે નીકળતું નથી. કઈ સાલ સુધીની તમારી પાસે નોંધ છે? મારે નોંધ એક દસ્તાવેજ પેલા રાજા સાહેબમાંથી જમીન આવેલી છે, પણ વચ્ચે જમીન વેચાઈ ગઈ અને એક દસ્તાવેજ રદ થયો. કઈ સાલમાં અંદાજે? અંદાજે 1979 જમીન લીધેલી છે. બરોબર છે. અને 89 જમીન બીજી પેલી હતી ને એ વેચાઈ ગઈ. બરોબર છે. 89 વાળો દસ્તાવેજ રદ થયો, પછી 94 પાછો એની પાર્ટીએ નવો સરથી મારા દાદાએ દસ્તાવેજ કર્યો, એટલે ટાઇટલમાં ખામી આવી ગઈ. બરોબર છે. એટલે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર નીકળતું નથી. તો મેં લાઠી તાલુકામાં જમીન લીધી છે. હવે ત્યાં મારે ખેડૂત ખરાઈ પ્રમાણ વગર ખાતે ચડતી નથી. પરિપત્ર નો શું ઉલ્લેખ કરો છો? એમાં તમે શું કરો છો એમ કહું છું. પરિપત્રમાં તો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આપવાનું નથી એવું કે છે. એ જ તમારી ભૂલ છે. તમે લોકો છે ને પરિપત્રની વાત ન કરો. કેટલું ભણેલા છો? હું 9. હવે 9 ભણેલા હો ને રેવન્યુ ના કાયદા સમજાવવા બેહો પ્રાંત અધિકારીને કે આ પરિપત્ર ના આધારે મારું કામ કરી દો. ઓલો કોઈ દી કામ ન કરે. રેવન્યુ નું માર્ગદર્શન હું ને પરિપત્ર ની જાણકારી શું એને શું સમજાય એનું અર્થઘટન? ક્યાં એવું લખ્યું છે? ક્યાં પરિપત્રમાં એવું લખ્યું છે કે હવે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર ની જરૂર નથી? લિંક ની જરૂર છે ને, એટલે તો હું હંમેશા ગળા ફાડીને કહું છું કે પરિપત્ર ની જરૂર નથી એવું અર્થઘટન ન કરો. ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર ની જરૂર નથી એવું અર્થઘટન ન કરો. પ્રમાણપત્ર કાઢી લ્યો. આવા મારા ઓડિયો સાંભળ્યા છે કે નથી સાંભળ્યા? સાંભળ્યા છે સાહેબ, રોજ સાંભળું છું. તો પછી તમે એવું કેમ વિચારો છો કે ખેડૂત પ્રમાણપત્ર ની જરૂર નથી એવું કીધું છે? ઈ ઉલટાનું ઉલમાંથી ચૂલમાં પડવા જેવી વાત છે. બધા ખેડૂત મિત્રો સાંભળે, કોઈ પરિપત્રના અર્થઘટન એવા ન કરો કે હવે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર ની જરૂર નથી. ઈ મરજિયાત બનાવ્યું છે, ઉલટાનું તમે ફસાશો. ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર કઢાવી જ લો, નકર આ ભાઈની જેમ તકલીફ ન પડે. ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર કઢાવેલું હશે તો તમારી નોંધ મંજૂર થશે, પણ લિંક આપશો તો તકલીફો પડશે. ઇન્કવાયરી આવશે, તમારી પાસે અપીલમાં જવાનો ટાઈમ નહીં હોય, અને ખેડૂતો સમજતા જ નથી. પરિપત્ર આવી ગયા એટલે પોતા કેમ જાણે એવું સમજી ગયા હોય કે અમને અધિકાર પત્ર આપી દીધો. અર્થઘટન એવા જ કરે. એમાંય ભણેલા હોય, માંડ કહીને ધરા ગ્રેજ્યુએટ પાસ થયા હોય. તમે તો ઠીક છે 9 ચોપડી ભણેલા છો, અને વળી પાછા અધિકારીને બતાવવા બેસે કે આ પ્રમાણપત્ર છે, પ્રમાણપત્રની જરૂર નથી, આ પરિપત્ર છે. પરિપત્ર અધિકારીને સમજાવવા ન બેહો. હું રમણીકભાઈ કોટડિયા તમને જે માર્ગદર્શન આપું છું કે ભાઈ ખેડૂત પ્રમાણપત્ર કઢાવી લ્યો, એટલે એટલી વાતમાં સમજી જાવ કે કઢાવી લેવું જોઈએ, ભલે મરજિયાત થઈ ગયું. લિંક આપવાની છે, લિંક કોઈ દી અધિકારીને ગળે ન ઉતરે. મેં આની પેલા કીધું હતું ખબર છે, લિક્વિડ ના ઘૂંટડા પાવા પડે કે નથી સમજ્યા? હા, તો પછી પ્રમાણપત્ર પેલા કઢાવી લેવાય. કેટલા સમયથી મારા ઓડિયો સાંભળો છો? 1 વર્ષથી પ્રમાણપત્ર કઢાવી લ્યો એમ. પણ સાહેબ ટાઇટલમાં ખામી છે તો પ્રમાણપત્ર નીકળી જાય. પેલા પ્રમાણપત્ર કઢાવાય, પેલા જમીન ખરીદી ન જવાય. ટિકિટ પિક્ચર જોવા જવું હોય તો છોકરો ટિકિટ લઈને આવે ને બાપાને એમ કે બાપા પિક્ચર જોવા જાઉં, એટલે પરમિશન નીતિ ન કહેવાય. પેલા પિક્ચર જોવા જતા પેલા કહેવાય કે બાપા આવતીકાલે હું નવરો છું, પિક્ચર જોવા જાઉં, આને પરમિશન લીધી કહેવાય. તમે જમીન ખરીદી લીધી ને? હા, જમીન ખરીદી લીધી, પૈસા આપી દીધા, અને હવે ખાતે નથી ચડતી. હવે બાટલીમાં ગરી ગયા, માથે બૂચ લાગી ગયું. મારા ઓડિયો હરખા સાંભળો યાર. તમારી સેવા માટે તેને ગળા ઢેડું છું. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક છે, એની અંદર બધા ઓડિયો મૂકું છું. રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન છે, હું ડ્રાફ્ટ બનાવતા શીખવાડું છું. હવે નવી રમણીકભાઈ કોટડિયા વિડીયો ની અંદર કાયદાકીય માર્ગદર્શન શીખવાડું છું. પણ આ કાયદાની બાબતો તમે અધિકારીને શીખવાડવા ન બેતા. અમે કાયદો હું સાહેબ અધિકારીઓ પાસે ગયો નથી. મેં વકીલને વાત કરી, આ પરિપત્ર તમારે લાગુ થઈ ગયો તો મારે ખાતે ચડે. અરે મારા વાલા, મેં પરિપત્ર ની વાત કરી, એ દરમિયાન કીધું હતું કે ખેડૂત પ્રમાણપત્ર કઢાવી લેજો. એ સાંભળ્યું હતું કે નથી સાંભળ્યું? સાંભળ્યું. તો હું કામ ન કઢાવ્યું? દરેક ને કહું છું કે ફસાશો. બીજા ખેડૂતો પણ સાંભળે. પરિપત્ર ના આધારે સર્ટિફિકેટ મરજિયાત છે એવું અર્થઘટન નહીં કરતા, નકર મરી જાશો. કોઠીમાં માથે રોસો, આવો શબ્દ મેં વાપર્યો હતો. પેલા પ્રમાણપત્ર કઢાવી લેવાય જયારે જરૂરિયાત ન હોય ને ત્યારે. એક કહેવત છે જે કહેવત સૈનિકો માટે લાગુ પડે છે કે શાંતિકાળની અંદર વહેવડાવો પરસેવો યુદ્ધ દરમિયાન તમારું લોહી વહેવા નહીં દે. એટલે કે જે કામ શાંતિ પિરિયડમાં કરવાનું હોય ત્યારે પેલા કરી લેવાય, એટલે જયારે એની ઇમરજન્સી આવે ત્યારે એની મુશ્કેલી ઓછી પડે. ભલે
પણ સાહેબ મારે ટાઇટલમાં ખામી આવે છે, ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આવડા લોકો ના પાડે છે કે નહીં નીકળે. તો ખામી આવશે પણ પેલા કઢાવ્યું તો નીકળી જાત, ઈ તમને કહું છું. હવે મૂકી દો, તમે નહીં સમજો, આ ઓડિયો મુકાઈ લે, 2 વાર સાંભળી લેજો. હા.